મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લાથી જ ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। સરહદી વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ધાનેરા, દાંતીવાડા, પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છે। રાયડો, ઈસબગુલ, એરંડા, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા વસંત તેરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, ક્યાં કેટલો વરસાદ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો સરહદીય વિસ્તારમાં કમોસમી વરસાદ વહેલી સવારે વરસ્યો। ધાનેરા, દાંતીવાડા, પાલનપુર સહિત થરાદના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જે સામાન્ય છાંટા કહી શકાય તે છાંટાઓ પડ્યા હતા। જો કે સતત 2 દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ક્યાંક જે પાકમાં નુકસાન થવાની ભીતિ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાયડો, ઈસબગુલ, બટાકા, એરંડા સહિતના જે ખેડૂતોએ પાક વાવ્યા છે ત્યાં ક્યાંક પાકમાં રોગ આવે તેવી હાલ તો શક્યતાઓ છે। જોકે કમોસમી વરસાદને કારણે ક્યાંક ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા છે। જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તો જે વાદળછાયું વાતાવરણની સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાકમાં રોગની શક્યતા જોવામાં આવી રહી છે।